રાજકોટ મહાનગરપાલિકાનું 3604 કરોડનું બજેટ મંજૂર. બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી. વર્ષ 2026-27ના બજેટમાં કર બોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો. બજેટમાં બિલ્ડર્સને આપવામાં આવી મોટી રાહત. બિલ્ડર્સને નવા પ્રોજેક્ટનો કર 4 હપ્તામાં ભરવાનો રહેશે. 2026-27ના બજેટથી રાજકોટ મહાનગરપાલિકાને 100 કરોડની આવક થશે. આ સાથે અન્ય મહત્વની સુવિધાઓ નાગરિકો માટે પણ કરવામાં આવી છે. મહિલાઓ માટે બસની સુવિધા, મુસાફરીની સુવિધા સાથે રાજકોટના વિકાસ માટે કેટલાક મહત્વના નિર્ણય પણ આ બજેટમાં. તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે. વ્યાજ માફીમાં જો આપને વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું. કોઈને 5 લાખ રૂપિયા બાકી છે, કોઈને 30,000 રૂપિયા બાકી છે કે કોઈને 1 લાખ રૂપિયા બાકી છે. સીધું 10,000 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી 10,000 રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ. નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે, જેથી કરીને બિલ્ડરોને જે તકલીફ પડતી હતી કે એક સાથે 2 કરોડ કે એક સાથે 5 કરોડ રૂપિયા ભરવામાં એ લોકોને વિસંગતતાઓ હતી, અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે માનનીય મેયરશ્રી, માનનીય અધ્યક્ષશ્રીએ અને સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીએ નિર્ણય કર્યો છે કે જે કંઈ પણ રકમ છે એમાં 50 લાખ રૂપિયા સુધીની એને રકમ ભરપાઈ કરવાની રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપરની જે કોઈ પણ રકમ હશે એના 4 હપ્તા પૂર્ણ થઈ ગયા બાદ એને કમ્પ્લીશન સર્ટિફિકેટ નવા નાણાકીય વર્ષના આપવાના રહેશે.